આપણી સાથે 4 મહાનુભાવો જોડાયા છે. પલ્લવીબેન આચાર્ય છે, ઇકોનોમિસ્ટ છે, અજીતભાઈ શાહ છે, સીએ છે, ચાર્ટર એકાઉન્ટ, નયનભાઈ પરીખ છે, ઇકોનોમિક્સ છે, અને પ્રશાંતભાઈ ગઢવી રાજકીય સમીક્ષક છે. એક રાજકીય સમીક્ષક એટલા માટે રાખવા પડે કે તારણ આમ તે બધું કાઢે ને આપણે કે. નયનભાઈ, શરૂઆત તમારી પાસે આવવા માંગીશ. નયનભાઈ હશે છે, પણ હું અહીંયા મેં પહેલા જ કહ્યું છે દર્શકોને કે હું અહીંયા કોઈ પાર્ટીના અધ્યક્ષ તરીકે નહીં, માત્ર ને માત્ર જનતાના ભાઈ તરીકે ન્યુટ્રલ આખા ગુજરાતના મુદ્દા, દેશના મુદ્દા હશે એ સાચા સચિત રીતે મૂકવા માટે અહીંયા બેઠો છું. અહીંયા સંપૂર્ણપણે આ મારી પરીક્ષા છે કે હું સંપૂર્ણપણે ન્યુટ્રલ, નિષ્પક્ષતાથી સચ્ચાઈ છે, કારણ કે સચ્ચાઈ પણ ઘણા બોલવાની તાકાત નથી, તો સચ્ચાઈ મૂકવા માટે આપણે છીએ. તો નયનભાઈ, સમજવાની કોશિશ કરીશું, કારણ કે તમારે પછી મને મેસેજ છે કે ભાઈ બહાર પણ જવાનું છે. અને તો આ 205 લાખ કરોડ, 55 લાખ કરોડ ની આસપાસ હતું, 205 લાખ કરોડ કેટલું બધું સ્પીડમાં વધ્યું? કારણ ઈશુદાનભાઈ, જે તમારી વાત છે એ જ કદાચ આપણા જીએસટીવી ના વાચકોને ઈઝી પડે એટલા માટે સરળ ભાષામાં સમજાવું તો શું લાખ કરોડ, 1 લાખ કરોડ એ કદાચ લોકોને એ સમજવામાં થોડી તકલીફ થાય, તો હું એમ કહું છું કે આપણા જે દેશનો જીડીપી છે એના લગભગ અત્યારે આપણું દેવું 80% ઉપર પહોંચી ગયું છે. એટલે શું કે જે સામાન્ય માણસ આપણો જે જીએસટી વાળું જોતો હોય તો 1 લાખ રૂપિયા કમાતો હોય અને એનું દેવું જો 80,000 રૂપિયા ઉપર જતું રહે તો એના કારણે શું તકલીફ થાય? અને એના કારણે અમુક જે વૈશ્વિક સંસ્થાઓ છે, જેમ કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ છે, એ લોકોએ જે આપણને ટકોર કરી છે કે તમે ધ્યાન રાખો કે તમારું દેવું જે છે એ જે તમે જે ગતિએ ચાલી રહ્યા છો, અને ઈશુદાનભાઈ તમે વાત કરી એમ કે આપણું જે દેવું છે બહુ હાઈ ગતિથી તો નથી ચાલી રહ્યું ને એમ, અને તમે ચાર્ટર્ડ વિમાનની વાત કરી કે વિમાનની ગતિએ તમે આંકડાઓ સાથે બી લોકોને સમજાવવાનો ટ્રાય કર્યો. એમનું એ કહેવું છે કે જે ગતિએ તમે વધી રહ્યા છો આગળ, અને હજુ જે રીતે આગળ વધો તો તમારું જે દેવું છે તમારા જીડીપી કરતા પણ વધી ના જાય. એટલે તમારી જે આવક છે, તમે જે પ્રોડ્યુસ કરો છો એના કરતા દેવું વધારે થઈ જાય તો એ જરા તમારી ઇકોનોમી માટે કેટલું વ્યાજબી રહેશે. એટલે એ તરફ એક આપણને આઈએમએફે થોડી આપણા તરફ લાલ બત્તી બતાવી છે કે તમે એક ધ્યાન રાખો કે આમાં કેવી રીતે થઈ શકે, અને તમારા જે એક્સપેન્ડિચર છે, તમારું જે ફાઇનાન્શિયલ ડિસિપ્લિન છે એ કેવી રીતે એ પ્રમાણે કરો કે જેથી આ દેવું એવા સ્ટેજ પર ના પહોંચી જાય જ્યાં એ તમારી ઇકોનોમી માટે સારા નરસા પરિણામો લાવી શકે. એટલે એ, અને ભારત સરકારે ઓફકોર્સ એ ચીજ એક્સેપ્ટ નથી કરી, અને એમનું કહેવું છે કે આપણું દેવું જે છે એ ઘી પીવા માટે કર્યું છે, જેમ આગળ ઈશુદાનભાઈએ કહ્યું. એટલે અને કદાચ આઈએમએફ ને લાગે છે કે તમે આ દેવું જે છે એ કોકા કોલા પીવા માટે તો નથી કર્યું ને એમ, અને એ કરો તો એનું શું આગળ પરિણામ થાય? અને ખરેખર જો ઘી પીવા માટે કરતા હો, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે કરતા સારું. એટલે હું આપણા સામાન્ય દર્શકને એમ કહું કે તમે દેવું લો મોટું તો શેના માટે લો? એટલે કાં તો તમે છોકરાઓને ભણાવવા માટે લો તો એક સારું દેવું છે, કારણ કે એજ્યુકેશન નહીં આપો તો છોકરો ક્યાંથી પહોંચી વળશે? પણ તમારું જે ડે ટુ ડે ઘરનો ખર્ચો છે એ જો તમારું આવક નહીં પહોંચી વળે એના માટે તમારે દેવું કરવું પડશે તો કેવી રીતે ચાલશે? અને પછી એના ઈએમઆઈ ના હપ્તા, એટલે આપણા જે બજેટ છે એમાંથી કેટલો ભાગ જે છે એ રીપેમેન્ટ માટે જતો રહેશે એ બીજું જોવાનું છે. એમનું કહ્યું છે કે આ બે ઉપરાંત જે અત્યારની 3 મેઇન રેટિંગ એજન્સી છે કે જે કોઈ પણ દેશના પરફોર્મન્સને, દેશની ઇકોનોમીને ઇવેલ્યુએટ કરે છે, એ ત્રણેય દેશની જે ત્રણેય આંતરરાષ્ટ્રીય એજન્સીસ છે એ લોકોએ અત્યારે કહ્યું છે કે ભાઈ જરા ઇન્ડિયાનું જે રેન્કિંગ છે એ લોકોએ ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ આપ્યું છે, હજુ આગળ નથી આપ્યું. એટલે એ એક બીજો આપણી તરફ પેલો એવી જગ્યાએ જ્યાં ધ્યાન રાખવાનું કે ભાઈ આપણું રેટિંગ તો વધારે ખરાબ ના થયા કરે. હવે આ વાત કરીએ ત્યારે જીડીપી જે છે એના કરતા દેવું વધારે કરીને ઘણા દેશો સારું પણ કરી રહ્યા છે. એટલે માત્ર ને માત્ર દેવાના પ્રમાણથી પોતાની જાતને ઇવેલ્યુએટ કરવી એ બરાબર નથી, પણ જો સારી ચીજ માટે દેવું લીધું હોય, આપણે દેવું કરીને કોઈ જેમ ભણાવ્યું હોય, આપણે દેવું કોઈ એવી પ્રોડક્ટિવ એસેટ માટે કર્યું હોય કે જેથી આપણી પોતાની ઇન્કમ વધે, તો એ દેવા કરવાનો એક પોઝિટિવ છે અને પોઝિટિવ અસર છે.
અને અમેરિકા અને જાપાન અને કેટલી એવી ઇકોનોમીઝ છે જે એકદમ હાઈ ડેટ પર જઈ અને પોતાની ઇકોનોમીને એકદમ બેઠી કરી નાખે છે અને એને એક નવું વેગ આપે છે અને તેજીલા ઘોડાની જેમ આખી ઇકોનોમી દોડાવે છે. આપણે લોકો આમાંથી કયું કરી રહ્યા છીએ એ આપણે જોવાની વાત છે અને એનું ઇન્ટ્રોસ્પેક્શન હું માનું છું કે આવી ચર્ચા દ્વારા ઈશુદાનભાઈ કરે અને જીએસટીવી કરે તો એ આપણે કે આ દેવું જે છે એને ખાલી ક્વોન્ટમ થી ના જોઈએ, ક્વોન્ટિટી જોઈએ કે જેટલું છે એ કેવી રીતે આપણે દેવાને શેમાં વાપરીએ છીએ અને એ દેવાને એવી રીતે વાપરીએ છીએ જેથી આપણી જીડીપીમાં આગળ ગ્રોથ થાય કે આપણે આ દેવું એટલા માટે કરી રહ્યા છીએ કે જેથી આપણે રીપેમેન્ટ કરીએ. જો આપણે રીપેમેન્ટ કરવા માટે જો પાછું ફરી દેવું પડે તો એ દેવું ક્યાં બરાબર છે? આ સાથે આઈએમએફે એ પણ કહ્યું છે કે ફોરેન એક્સચેન્જનું આપણું જે મેનેજમેન્ટ છે એ પણ એનું કહ્યું છે કે ટોટલ ફ્રી નથી. ચોક્કસ આરબીઆઈ એ પણ એમાં ધ્યાન રાખવું પડે કે જેથી ₹100 અને ડોલર વચ્ચેનો રેટ એકદમ ઇમ્બેલેન્સ ના થઈ જાય. આ ઉપરાંત આપણે ક્રૂડ વગેરે જે ઇમ્પોર્ટ કરીએ છીએ એટલે આપણું જે ફોરેન એક્સચેન્જ ઉપરનું ડિપેન્ડન્સ છે એ પણ વધારે છે. પણ એક એમણે ફોરેન એક્સચેન્જનું આપણું મેનેજમેન્ટ અને આપણને ખબર છે કે રૂપિયા અને ડોલરનો રેટ ક્યાંથી ક્યાં જઈ રહ્યો છે એમાં કંઈક કેવી રીતે આપણે સારું મેનેજ કરી શકીએ અને એમાં આઈ થિંક લોંગ ટર્મ કામ આપણે એ કરવું છે કે આપણે એક્સપોર્ટ વધારવું પડશે. આપણા જો ઇમ્પોર્ટ વધારે હોય અને એક્સપોર્ટ ઓછું હોય તો એવું થયું ફોરેન એક્સચેન્જમાં આવે ₹2 આપણે આપવા ₹3 પડે તો દર વખતે કંઈ ને કંઈ આપણને તકલીફ પડવાની જ છે. આવક કરતા જાવક જો ડોલરની આપણે વધારે થઈ જાય તો જ એ આપણને થાય. એના માટે આપણે જે અગેન આપણી ઇકોનોમીમાં જે મૂળભૂત પરિણામો લાવવાના છે અને જે આપણી એક્સપોર્ટ ઓરિએન્ટેડ ઇકોનોમી કરવાની એ નહીં કરીએ ત્યાંથી ફોરેન એક્સચેન્જ પર અસર રહેશે. ફોરેન એક્સચેન્જ ઉપર જ્યાંથી અસર કરીશું ત્યારે આપણી ઇકોનોમીને આ દેવું જે છે એ થોડું વધારે ભયજનક થઈ જાય એવું આપણને લાગે છે. એના ઉપરાંત એક આપણે જે આસ્પેક્ટ છે એ ઇન્ફ્લેશનનો જોઈ લેવો જોઈએ કે ઇન્ફ્લેશન અત્યારે તો આખા વિશ્વમાં વકરી રહ્યું છે અને ફૂડ ઇન્ફ્લેશન બાકીના બધા ઇન્ફ્લેશન વધી રહ્યા છે. એમાં આપણી શું પરિસ્થિતિ છે? જો ઇન્ફ્લેશન પણ વધશે, દેવું પણ વધશે અને સામાન્ય માણસને આપણે ત્યાં બીજો પ્રશ્ન અનઇક્વલ ઇકોનોમી છે એટલે જે પૈસાદારો છે ખૂબ જ પૈસાદાર છે એનો વાંધો નથી પણ જે ગરીબ છે જે ઈશુદાનભાઈ આગળ પણ કહ્યું કે 81 કરોડ લોકોને આપણે લોકોએ ધ્યાન પૂરું પ્રોવાઈડ કરવું પડે છે. તો એ જે અનઇવન આપણી ઇકોનોમી છે એના કારણે આ બધી ચીજોની અસર એક સામાન્ય માનવી પર કેવી રીતે થશે અને એ સામાન્ય માનવીને આપણે કેવી રીતે આમાં સાચવી લઈએ? આટલું બધું દેવું લઈએ, બીજું બધું કરીએ પણ એને જો પ્રોડક્ટિવ રીતે નહીં વાપરીએ, એનાથી એવી ચીજ ઉભી નહીં કરીએ જેથી એક સામાન્ય માણસના હાથમાં પૈસા વધે, જેને એમ્પ્લોયમેન્ટ મળે, જેની ઇન્કમ વધે, જેના ખર્ચા ઘટે અને જે પર શાંતિથી ખાઈ શકે, રહી શકે એવી વ્યવસ્થા ઉભી કરીશું તો એ દેવું બધું આપણું લેખે લાગશે. એટલે આપણે આગળના રાઉન્ડમાં આ ચર્ચામાં આપણું દેવું શેના માટે વાપરીએ છીએ અને એના થકી આપણે આવતા 5 વર્ષ ઇકોનોમીને કેવી રીતે એક નવા લેવલ ઉપર લઈ જઈ શકીશું કે નહીં એ ચર્ચા મારા ખ્યાલથી સુદાનભાઈ વધારે મહત્વની. બિલકુલ.